તો કેમ છો સબસ્ક્રાઈબરો? આજના મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે મારો બીજો બ્લોગ છે. હું સવારનો ઉઠી ગયો. અત્યારે સવારના વાગ્યા છે 6:30. હમણાં હું ઉપરથી નીચે આવ્યો, તૈયાર થઈ ગયો અને આપણે તૈયાર થઈ ગયા છે. જોઈ લો, મારે સ્કૂલનો સમય છે 7 વાગે જવાનું. ચોપડા પેક કરી લઈએ અને ચોપડા પેક કરી લઈએ. ચોપડા પેક કરી લઈએ. કંઈક આવા હોય છે મારા ચોપડા. 12 સાયન્સની બુક છે, ફિઝિક્સની. જોઈ શકો છો કેટલી જાડી છે. આ ભાગ 1 છે, ભાગ 2 હજી બાકી છે, ઉપર છે જે. તો આપણા ચોપડા પેક થઈ ગયા છે. હવે આપણે જઈએ નાસ્તો કરવા. આ રહ્યો અમારા ચક્કીબેનનો માળો, જેમાં ચક્કીબેન બેઠા જ છે. હું તમને આરામથી દેખાડી રહ્યો છું. બાકી ઉડી જાય એમ છે, એના ઈંડા છે તેમાં, તેની માથે બેઠેલી છે. નાસ્તો કરવા ઉપર આવી ગયા છે આપણે. હવે ચાલો નાસ્તો કરી લઈએ. સ્કૂલેથી આવી ગયો છું. આજે તો ભાઈ 10માનું બોર્ડ હતું, 10માની પરીક્ષા હતી. પછી ત્રીજું કે ચોથું પેપર હતું 10માવાળાને. અને 12 સાયન્સ આર્ટ્સ ને કોમર્સને કોઈ પેપર હતું, એટલે અમારે બીજી બિલ્ડિંગમાં બેઠવા જવું પડ્યું હતું. આજ તો ભાઈ થાકી ગયા. આજ તો કાલે કરતાં પણ ડબલ થાય કા. આમથી આમ બિલ્ડિંગ ચેન્જ, ઘડી એક થાય ને બિલ્ડિંગ જ બદલવાની. હવે સ્કૂલેથી ઘરે આવી ગયો, ફ્રેશ થઈ જાય તો જમીને તૈયાર થઈ ગયા છે, ફ્રેશ થઈ ગયા છે. હવે આપણે જાય રઘુભાઈના ઢેલા સાઈડ મારા. તો ચાલો જઈએ, આટો મારતા આવીએ ત્યાં. આપણે પૂછી ગયા છે રઘુભાઈના ઢેલામાં. બહુ મોટો ઢેલો છે ભાઈ, બહુ મોટો. આ છે તે લોકોનો આંબો. કંઈક કેરીઓ દેખાતી હશે તમને. આપણે ઝૂલા ઉપર બેઠા હે અત્યારે. તો ઘડી ઝૂલા ઝૂલીએ. જલ કે કોક હોય તો બોલાવીએ ને ઘડી મસ્તી કરીએ. ચાલ કઈ ગયો ચાલ રઘુભાઈ? રમવા વયો ગયો, ટ્યુશનમાં ગયો હોય. કેમ ગયો પલકિત? એ પણ ટ્યુશનમાં? હા, ચાલો તમને મેળીએથી દેખાડું ઉપરનો માહોલ કેવું દેખાય. મેળીએથી 3 માળની મેળી છે આ લોકોને. તો જઈએ પેલા ઉપર આપણે, અહીંયાથી જોઈએ તો આપણે ટોપ ઉપર પૂગી ગયા. બહુ તડકો લાગે છે ભાઈ. કેટલી ઊંચી મેળી છે ભાઈ, જોઈ શકો છો તમે. મેળી કેટલી ઊંચી છે, 3 માળ છે. આમ જોઉં ત્યાંથી આખું ગામ દેખાય છે. અહીંયાથી આમ જોઉં તો આ રહ્યું સોલાર એ લોકોનું. તો હું હમણાં ઝૂલા જ ખાતો હતો, કાંઈક ખાકડી પડી. તો હું ને મારો મિત્ર બને દોયડા ખાકડી લેવા. તો એના હાથમાં કશું ના આવવા દીધું, મેં બધી લઈ લીધી. એક ખીચામાં પડી ને એક મેં ખાઉં છું અત્યારે. અત્યારે જોઈશું.
અમારે ત્યાં તો બહુ મોટી મોટી કાકડી થઈ ગઈ છે, જોઈ શકો છો. હવે હમણાં બહુ કાકડી કરે છે. હું રઘુપીના ઘરેથી આવી ગયો. હવે થોડોક રાશનનો સામાન લેવા જવાનો છે દુકાનેથી, તો ચાલો જઈએ. હું રાશનનો સામાન લઈને આવી ગયો છું. હવે આજનો બ્લોગ અહીં જ એન્ડ કરશું.